લાઈટ તો કરો મમ્મી. રસોડામાં ઉંદેડો કરી ગયો મારો. મારા રસોડામાં ઘણા વર્ષ પછી ઉંદેડો આવ્યો. ઓલી ચાપલીનું ચોરીને અહીંયા રાખ્યું તાર મામાએ નસીબદારની દીકરી એમને મૂકીને વહી ગઈ ચોરી ખાધા વિનાનું ને બા ખાતા ને ચાપલી ખાતી ખબર નહીં બાના વિયોગની અંદર ને તારે તો ચા પીવો નથી નહીં હો હું ચા પીને પૂકી ગયો રિક્ષાનું કામ આલે અમે મા દીકરી ચા પી લઈએ મામા મારા હાલો હાલો રામ રામ હા 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 બોલ બોલ ભાઈ હા હા થોડીક વાર પછી કરું દો પૈડ નહીં નાસ્તો કરવો કાઈ ખાવું કા ગાંઠિયા કે પાઉં કે ખાવ ને બસ વયા જાવ બસ કોણ ખવડાવે છે હું વાહે પાણી પાણી નહીં રેડું પાણી માગતી જ હે કે કોઈ પાસે માગતી જ નથી પાણી નથી માંગતા ચાકરી નથી માગતી નોકરી નથી માગતી કઈ જોતું નથી મારે ભગવાન નામ છોડી દે એટલી પ્રાર્થના કરું મારે કોઈ પાણી નથી જોતું હું તો માનતી નથી તો હું રેડવા નહીં જાઉં ખરા થઈ નથી નાખતી કોઈને કોઈ જતું નથી દીકરાઓને નથી જતું મારે મારે તો આ દીકરો છે ત્યાં મારે આ નાખીએ વાહે હું મરી જાઉં પછી બીજા ઓલા બે નાખે કે ન નાખે આ નાખવાનો હે મામી તમારે પાણી રેડ્યું તમારા નામનો રેડ્યું તો ગાડો ગંગાજી મારા નામના પાણી ઉડાડતો તો ગાડો ફૂગે જો ખોટું ન બોલું પાણી રેડ્યું હું એને એક દી કહેતી હતી રોતા હતા બધા નામનો મેં કીધું કે માં જો માગ્યું હોય ને એની લેવાય મારા બે પેટના છે ને બે અહીં નથી અહીં બે નથી ઈ મને કઈ બિસાડા મને ઈચ્છા હોય ને તોય મને મદદ નથી કરી શકતા આ પેટનો નથી મારો મેં આને ક્યાં જન્મ આપ્યો આ કારે રાઈતે મારું બધુંય કામ કરે ઈ એનું કામ મૂકી દે એના ઘરમાં ઈ રાઈતે કોઈ દી એને આમ નથી કર્યું પણ મારી ઘેરે ઈ છે ને પોતું લઈને મંડી પડે આ માણસ એવો છે એના ઘરનું કામ બીજા પાસે કરાવે માગની વાત છે માગી હોય ને એ ગમે ત્યાંથી દેવા આવે આ દેવા આવ્યો મને લઈ લ્યો ચા લોહીના સંબંધ જ સંબંધ નથી તમે દિલથી આમ માનો ને કે આ મારું જ છે એટલે સામે વાળાની લાગણી આવે ઓલા પશુ હોય પશુ એને તમે બે દી એક ધારી અસલ પ્રેમથી રોટલી ખવડાવો એટલે ત્રીજે દી કેમી તમારી પાસે આવીને તમને કૂતરું હોય તો પૂછડી પટપટ આવે ગાય હોય તો માથું આમ કરે માણસ નું આવું જ છે લાગણી ના લઈ લ્યો માસ બા તો બિચારા ચા પીએ નહીં હવે ચાય નથી પીતા ચા નથી પીતા ખાતા પીતા ને કઈ નહીં એમને કુત્તા છે ફૂલ નીંદર ફરોડે કણકો પૂરો થઈ ગયો નકર એને તમે ખાવા બેહાડો ને બકુ બાને ખવડાવો ને તો આમ મોઢું ફાડે આવડું મોઢું ફાડે અટાણે એને તમે જમાડો ને તો એ મોઢું આમ ચીપાવી જાય છે કાલે મારા જઠાણી આઈસ્ક્રીમ લઈ આવ્યા હતા મોડા આવ્યા આઈસ્ક્રીમ કીધું ખાઈ તો ખવડાવો ભાઈ આપડા છેલ્લે છેલ્લે ખાઈ તો આમ કરીને લીધું ને જરાક આમ કરીને પછી પાછું હું આમ કરું ને તો આઈસ્ક્રીમ જવા દે અંદર ફરી પાછું આમ કરી જાય દાંત કેતા હતા હવારે માં થોડું કઈક આઈસ્ક્રીમ ખાધું ખીર ખવડાવી હતી ને માં ખીર ખાધી હતી ને થોડી ખીર ખાધી હતી હાંબાની થોડી ખીર ખાધી
બારી ચીજ કરીને દેવા આવી એટલે હા. બાકી તો કઈ નહીં. હવે પણ તો થોડું ઘણું જ્યાં સુધી હશે, બાકી હમ. જ્યાં સુધી હાલશે. બાકી જીવન ચા હવે મૂકી આવું. બાને થોડોક પીવે તો ટ્રાય કરું, હમ. પીવડાવી દઉં. થોડોક ટ્રાય કરું, ચમચીએ પીવડાવું. હવે નહીં પીવડાવ્યું. પીવડાવ્યું હતું ને? ખરી કેટલી છે હો. ખાલી ખબર છે માં. વિષય ગાળી પીવડાવજે. ટાણે આમ વાટકો જોવે ને તા તો આમ ભાગે, કેવા ભાગે. જલ્દી મને દઈ દે. સે ટાણે કઈ છે બિસાડા. ખાવાની જ રહો. તરત જ ક્યારે આવી ખાવાનું ખબર લઈએ તો ને. તે હવે આમ એકદમ મણી ગયો તો. થઈ ગયો મહિનો પંખો પીવે. મોટું તો જરા હલાવે છે, જરાક નાખીએ ને તો. એટલે હવે પાયું તો શાંતિ છે. ખાવી તો ગમે એવું માણે હે કે રામજી તે પાસે હમ. ગમે એવું છે. અમીરભાઈનો ફોન આવ્યો હતો. આ કઈ ના હમણાં કે છે કે મારી પરિસ્થિતિ આમ છે. શું આવ્યો તો? મુલાકાત કરવી છે દર્શનાબેનની. મેં કીધું તો અમે હરિદ્વાર ગયા ને પહેલાં મેં કીધું અમે બહાર જવાના હે આવીને પછી પેલા કોકની કમેન્ટ આવી હતી, બેન તમે કયો ને અમને તમારી ઓલી બેબી વિઝિટ કરવી છે, એવું કઈ કમેન્ટ હતી. પણ બે બહુ કઈ રિસ્પોન્સ ન આપ્યો. ભાઈ જેટલા જેને મળવું હોય અથવા તો મને મળવાની ઈચ્છા હોય, તમારી લાગણીને મને ખૂબ જ માન છે. પણ મારી એવી કોઈ પરિસ્થિતિ અત્યારે નથી, કારણ કે નથી અત્યારે કોઈને કોઈ મહેમાન બાને આને કારણે આવતા હોય, જાતા હોય. 5 મિનિટ વાતય નથી કરી શકું. મારા ઘરની અંદર ક્યારેક રાંધી નથી શકતી, ટિફિન મગાવવું પડે છે ક્યારેક. પરિસ્થિતિ એટલી હમણાં વિકટ છે. મને બધા પ્રત્યે માન છે, એટલે એમ હું નથી, અભિમાન નથી, જરાય અભિમાન નથી મને. પણ આ કારણે મજબૂરી છે. હે? મજબૂરી છે. મજબૂરી છે મારી. આપણી ઘરે કોઈક મહેમાન આવ્યા હોય, અત્યારે બાની પરિસ્થિતિ એવી છે કે ઘણી વખત તો છે ને ટોયલેટ બાથરૂમ થયા હોય ને એની ગંધાઈ આવતી હોય. આપણે ઘરનાઓને માન ના આવે, બાયણેથી કોક આવે ને એને ગંધાઈ આવે. આપણે કોઈ માણસને હું એમ વધારે તો ઓલું ન કરું, તમે આવો એમ હું ઈચ્છું નહીં કે કોઈ આવે. નથી પીવો આમ કરે છે. નથી પીવો જ નથી આમ કરે. નથી મજા આવતી, એને મજા નથી આવતી ચા પીવાની. ચીમાણા ખાવું કરે, હલવલાટ કરે. અંત ઘડીએ જઈએ તમારું બધું થઈ રહે ને તો અહીંયા તમને એક કણ જેટલું આપણે નાખી ના શકીએ. જીવનની આ સત્ય અને સચ્ચાઈ છે, હકીકત છે, રિયાલિટી છે. આ જીવનની વાસ્તવિકતા છે. બાકી ધાયરું ધણીનું થાય. માળા લખવું આવ્યો. બધા મને સ્કૂલમાં પૂછતા હતા કે જસનાબેન તમે આ માળા કરાવી? હું કહા હા કરાવી ને, મારા લખુડાએ કરાવી હતી. લખુડો ગયો તો જાત્રાએ મને પહેરાવીને વયો ગયો તો ભાઈ માળા મારી બારી નહોતી. મેં તેદી તમને કીધું તું મારી નથી માળા, ખોટું હું બોલું નહીં. આ માળા લખુની હતી.
એવું છે કે મારું તમારું છે કે મારું તમારું નહીં પણ મારું આપને ન સારું લાગે. આ તો મારે પછી ઘરમાં હું ભૂલી જાઉં ને, જોખમ રાખવું નહીં, મારું ઠેકાણું ન હોય એટલે એટલે તમે મેં ફોન કર્યો અચાનક એ વાત તમે ફોન હા, કાલે ગળામાં કાટતી શું કરવા નહોતી, મારું ખુદનું કઈ ઠેકાણું ન હોય. કાલે તમે મને ફોન કર્યો હતો કે લઈ જા લઈ જા. તો હું લેવા નતો હતો. કાલ મેં એને કીધું કે લઈ જાય ને ભાઈ, મને ન ગમે બે આમાં, મને આમ થાય અચાનક રિક્ષાનું કામ કરાવતો હતો, તમે કીધું કે લઈ જા ભાઈ લઈ જા, કઈ પ્રોબ્લેમ કે થાય તો આપણે ક્યાંય મૂકીએ આ તે હા, મારું ખુદનું અટાણ ઠેકાણું નથી, હું વસ્તુ નકર હું મૂકી લેવા જ દઉં. ન આવત. હા. હું કે ઓલી લકી છે ઈ જોઈ તાર મામાને કીધું તમે સાચવજો, મને યાદ નહીં રહે કે મેં વસ્તુ ક્યાં મૂકી. હું ક્યાં મૂકું ને એ માં ભૂલી જાવશ. યાદશક્તિ નથી. બસ બધુંય ન યાદ રહે. યાદ શક્તિ એટલે ઘડી કાનું હોય, ઘડી કોનું હોય, લોટ થઈ રહ્યો, શાક નથી, તેલ થઈ રહ્યું, ખાંડ થઈ રહી. એક વસ્તુ યાદ રાખવાની છે મારે. નિહાયતના ફોન આવ્યો, બેટા બોલાનું શું થયું તું? હવે તમે બે છોકરાની કૃપા કરો તો નોકરી મૂકી દઉં. મૂકી દો. હવે કામ પછી જિંદગી આખી નોકરી જ કે આખી હવે કઈક મહેરબાની કરો, તમે કઈક નવું કરો, કરીએ છોકરાની ઉપર મહેરબાની કરો. હવે નોકરીથી થાકી ગઈ, હવે નોકરી એ નથી થતી. બહુ ઢોરા કરી. બહુ ડહેડા કર્યા, મારે ખાવી 2 રોટલી અને ઝંઝટ મોટી. કેટલું ભેગું કરીને ક્યાં લઈ જાઉં? હા, ભેગું આપડા રોટલામાં ખાવામાં તે કીધું કે હું જીવું ત્યાં સુધી તમને રોટલા નહીં ઘટવા દઉં. હા બીજું પછી શું મારે ચિંતા ક્યાં મારી છે. ચિંતા કરે કામ તાર મામાના સવાર હું ઈ જ કહેતી હતી, હું કહું મારે ખાવી 2 રોટલીનું ઝંઝટ તો જો કરું છું. મહિનો જાત્રા કરવા વી જવું હરિદ્વાર આપણે સમાજ છે ને રોકાઈ જવાય મહિનો મારે તો મારે બાને આપણે ભણવાનું નથી દીકરીનું નથી કંઈ, તો અમે કેમ કર્યું છે? કેમ? 2 વીઘા જમીન નહોતી, બા 1 વીઘો મને નહોતી દીધી. તો મેં કેમ કર્યું છે? 3 દીકરીઓ પરણાવ્યું, અલાને પરણાવ્યો, ટીકરો હું છોડાવ્યું, જાન જોડે જાય પડી, પોરબંદરથી આવી ગયું, બેગરો ફેરી રાખી દે, તો એ વાત તકો મારી દીધી. કોઈ પૂછતો નથી કે મારી માં ક્યાં? બોલો બીજું નવીનમાં કાંઈ નહીં, બસ જો એની વાત નથી થતી માં, અમે તો આનું કહીએ સમાજને એમ. આપણે આપણે ઠેકાણું સમાજનું નથી. જ કહેવાય ને, આ સમાજનું જ કહેવાય ને, એની નથી ખબર પડતી. કેટલા વાગે બોલો બીજું નવીનમાં બોલો કોઈને શું ડોહીમાં પાછા ગરમ થઈ જાય તમે ગરમ નહીં આયલે રાખે, સંસારનું ચક્ર ફેરે રાખે. તો અમારા બે ચક્ર છે. ચેનલ છે જ્યોત્સનાબેન એજ્યુકેશન અને આજ જે વડી શેર 2 કરજો ચેનલ છે. બેયમાં ધડબડાટી તમે બોલાવજો. મારી ચેનલમાં જોતા હોય જ્યોત્સનાબેન એજ્યુકેશન, તો આરજે ઓડી એ મારી જ ચેનલ છે. હા આ લખુડો છે ને એ પૈસા રાખતો નથી, મને જ આપી દે છે. હા કાલે જમા થયા ને તો મારા ખાતામાં સીધા હું એવું હોય તો સ્ક્રીનશોટ પાડીને મોટી ઈડિયામાં મૂકી, કોઈને પણ કઈ તકલીફ હોય તો. ક્યાં કોઈ કહે ના ના, આ તો ખાલી હું કહું મારી જ 2 ચેનલ છે, બેયના મને જ મળે, મને મન થાય તો હું દાન પુણ્યમાંથી કરું છું. હા. એક ચેનલના અમે બે નક્કી કર્યું છે કે 2 ચેનલ હોય ને હમ. એમાં 2 ચેનલમાં લાભ થતો હોય તો એક ચેનલ અમે કરશું સમય આવશે હા. ત્યારે તો આવજો બધાય. સીતારામ.